કરતા પ્રભુ છે અને જ્યારે મનુષ્ય પ્રભુ પાસે કંઈ માંગે ત્યારે હંમેશા એવું જ માંગતો હોય છે કે મને મારા જીવનની બધી જ ખુશી મળે. પણ શું આપણે જે માંગીએ પ્રભુ તે આપણને આપે એ જરૂરી છે? ઘણીવાર એવું થતું હોય કે આપણા નસીબમાં કંઈ ના હોય તો આપણને ના પણ મળે. અને એનો મતલબ એ નથી કે આપણને જે નથી મળી રહ્યું એના લીધે આપણે પ્રભુ ઉપર ગુસ્સે થઈ જઈએ. અને સ્વાભાવિક છે, મનુષ્યનો સ્વભાવ એવો છે કે તે ગુસ્સે થઈ શકે, પણ એટલી હદે ગુસ્સે ન થઈ જવાય કે પ્રભુને અને પ્રભુના મંદિરને જ આપણે સળગાવી દઈએ. જી હા, રાજકોટમાં એક આવો અજીબોગરીબ કિસ્સો બની ગયો ગઈકાલે, અને શું છે સમગ્ર મામલો તેના ઉપર ચર્ચા કરવા માટે હું અત્યારે અહીંયા હાજર છું. નમસ્કાર, હું છું શીતલ. આપ મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી. રાજકોટમાં એક વ્યક્તિ છે અરવિંદ સરવૈયા નામનો. અરવિંદ સરવૈયા છેલ્લા 2 વર્ષથી પ્રભુ પાસે માનતા માંગી રહ્યો હતો. તેના પરિવારમાં તકલીફો ચાલી રહી હતી અને તકલીફો પૂરી થઈ જાય તે માટે તે અવારનવાર પ્રભુ પાસે જતો અને મંદિરે જઈને તે બાધાને માનતા રાખતો હતો. તેની એકય માનતા પૂરી ન થતાં આખરે તે રોષે ભરાઈને ભગવાનના મંદિરે પહોંચે છે અને 1-2 નહીં પણ આખા 3 મંદિરને નુકસાન પહોંચાડે છે. તે જૂના કપડા મંદિરની બહાર સળગાવે છે. તેની સાથે સાથે રામદેવ પીરના મંદિરમાં સળગતું ટાયર નાખી આવે છે અને તેની સાથે મેરડી માતાના મંદિરે જઈને તેમના ફોટાને એટલે કે તેમની છબીને પણ નુકસાન પહોંચાડે છે. ત્યાં પણ તે લાકડા વડે આગ લગાવી દે છે. અરવિંદ સરવૈયાએ જે કર્યું છે તે ખૂબ શરમસાર છે અને આખાએ આ મામલાને સીસીટીવીમાં કેદ થતા જોઈ ત્યાંના આજુબાજુના રહીશો જે છે તે રહીશોએ પોલીસને સંપર્ક કર્યો અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે અરવિંદ સરવૈયાની ધરપકડ કરી છે. તેને જે આ કર્યું છે તેનાથી ગામજનોમાં ખૂબ રોષ ભરાયેલો છે, કારણ કે અરવિંદ સરવૈયા જે છે તે આજથી 2 વર્ષ પહેલા પૂર્વ સરપંચ પણ રહી ચૂક્યો છે. 2 વર્ષથી તેના મિલકતની તકલીફ હોવાના લીધે તેનો પુત્ર અને તેની પત્ની બંને તેને છોડીને જઈ ચૂક્યા છે અને કહેવામાં એવું આવી રહ્યું છે કે માનસિકપણે અસ્વસ્થ છે અરવિંદ સરવૈયા, અને તેને ભગવાન પાસે ઘણી બધી બાધા માંગી હતી ને બાધા પૂરી ન થતાં તેને આખરે 3 મંદિરને નુકસાન પહોંચાડ્યું છે અને એક મંદિરને પૂરી રીતે સળગાવવાનો પ્રયાસ કર્યો છે. ગ્રામજનોમાં અત્યંત રોષ દેખાઈ રહ્યો છે, જેથી કરીને તેઓએ પોલીસ સ્ટેશનમાં FIR દર્જ કરાવી છે અને તેને આધારે પોલીસ અરવિંદ સરવૈયાની ધરપકડ પણ કરી છે. હવે આગળ તેના ઉપર પોલીસ શું કાર્યવાહી કરે છે તે તો જોવાનું રહ્યું, પણ ભગવાન હવે શું કાર્યવાહી કરશે તે સૌથી મોટો પ્રશ્ન છે.